નમસ્કાર બાલ મિત્રો, હું દિવ્યા ભટ્ટી તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિત વધુ ભારે કોણ પાઠ 8નો અભ્યાસ કરીશું। પાઠ 8 વધુ ભારે કોણ। ભારે અને હલકું એ આપણે તફાવત ઓળખતા શીખીએ છીએ અને એ આપણને આવડે છે। આપણે ધોરણ 1 અને 2માં વધુ ભારે અને હલકું એ આપણે શીખી ગયા। તો અહીં આપેલું છે તે સમજીએ। ગોળ અને મગફળી। શબનમે ગોળ અને મગફળી ખાવાનું ગમે છે। શબનમને શું ભાવે છે? ગોળ અને મગફળી। એક દિવસ તેણે 1 કિલોગ્રામ ગોળ અને 1 કિગ્રા મગફળી ખરીદી। તમે જાણો છો કે કિલોગ્રામને કિગ્રા તરીકે દર્શાવાય છે। કિલોગ્રામ આખું ન લખવું હોય તો આપણે કિગ્રા તરીકે એને દર્શાવીએ છીએ। તો આ શબનમ છે, તેણે ગોળ અને મગફળી બંને 1-1 કિલો ખરીદી। તો અહીંયા શું કહે છે? ઓહ, મગફળી ગોળ કરતાં ઘણી વધારે દેખાય છે। ગોળનું વજન વધારે હોય એટલે એ ઓછું બતાય પણ હોય 1 જ કિલો, અને મગફળીમાં પણ એવું જ થાય છે। મગફળી હોય 1 કિલો પણ એનું વજન ઓછું છે એટલે એ વધારે આવે, એટલે એનું બેગ કે થેલી મોટી બતાય, પણ બંનેનું વજન સરખું જ હોય। આપણે જોયું હશે ઘણીવાર કે રૂ હોય તો એ 100 ગ્રામ હોય તો પણ એ ઘણું બધું જથ્થામાં બતાય પણ એનું વજન ઓછું હોય। એની સામે કોઈ પણ ભારે વસ્તુ હોય વજનમાં લીધી હોય, જેમ કે ખાંડ, તો એ આપણને ઓછી બતાય પણ વજનમાં વધારે હોય। મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે? ના, મગફળીની થેલી અહીં આપણને ખાલી મોટી બતાય છે પણ એ ગોળ જેટલી જ છે, 1 કિલો જ છે। ગોળ પણ 1 કિલો છે અને મગફળી પણ 1 કિલો છે। અથવા તે માત્ર વધારે દેખાય છે? હા, તે માત્ર વધારે દેખાય છે। હવે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગ કે થેલીની જરૂર છે? જો આ બેમાંથી વધારે થેલીની જરૂર, મોટી થેલીની જરૂર કોના માટે પડી? તો આપણને આ બંનેમાંથી વધારે મોટી બેગ કે થેલીની જરૂર મગફળી માટે પડી। ગોળ માટે નાની થેલી હોય તો પણ ચાલે। તો હવે અહીંયા નીચે નંબર 1 અને 2માં આપેલું છે તેના માટે આપણે અનુમાન કરશું। 1 કિલોગ્રામ પોપકોર્ન અથવા 1 કિલોગ્રામ ખાંડ। આપણે પોપકોર્ન ખાતા જ હશે, પિક્ચર જોવા જતા હોય અને બધા પોપકોર્ન ખાઈએ, એ આપણે જોયું જ હશે। તો પોપકોર્ન પણ વજનમાં હળવા હોય એટલે વધારે આવે અને એ મોટી થેલીમાં સમાય। અને 1 કિલોગ્રામ ખાંડ, તો ખાંડ વજનમાં વધારે હોય એટલે એ આવે ઓછી। તો બેમાંથી કોના માટે વધારે થેલીની જરૂર પડે, મોટી થેલીની જરૂર પડે? તો પોપકોર્ન માટે મોટી થેલીની જરૂર પડે, આપણે અનુમાન કર્યું, બરાબર। હવે 2 નંબર ઉપર છે 1 કિલોગ્રામ વટાણા અથવા 1 કિલોગ્રામ બટાટા। તો વટાણા વજનમાં હળવા હોય એટલે એ વધારે આવે અને બટેટા વજનમાં વધારે હોય એટલે એ ઓછા આવે। તો બેમાંથી કોના માટે મોટી થેલીની જરૂર પડે? ખૂબ સરસ, વટાણા માટે। બજારમાં જાઓ અને તમારું અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી કરો। શું કહે છે? બજારમાં જાઓ અને તમારું અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી કરો। તો હા, આપણું અનુમાન સાચું જ હોય। જો હવે પછી આપણે ક્યારેય બજારમાં જાશું તો આપણે અનુમાન કરશું કે બંને વસ્તુ 1-1 કિલો લીધી તો દેખાવમાં કોણ વધારે દેખાય છે અને કોણ ઓછી દેખાય છે, એ આપણે જરૂરથી ચકાસશું। પાના નંબર 114 પર કોળું અને ટમેટાનો પંગો। આ એક મેદાન છે કે જ્યાં ટમેટા દરરોજ રમવા આવે છે। બગીચામાં જનરલી તમે આવું જોયું હશે,
બગીચામાં જે જો આ તમે ચિત્ર પ્રમાણે આવું જોયું હશે એને આપણે ઉચક નીચક કે ચીચવા તરીકે ઓળખીએ છીએ. બંને બાજુ એક એક વ્યક્તિ બેસે. જે વજનમાં વધારે હોય તે નીચે બેસી જશે અને જે વજનમાં ઓછું હશે તે ઉપર વયું જશે. એ રીતે આપણે રમત રમી જશે. તો હવે અહીંયા ટમેટાં અને કોળાની રમત વિશે આપણે જોઈશું. તો એક મેદાન છે જ્યાં ટમેટાં દરરોજ રમવા આવે છે. તેઓને ચીચવા ઉપર રમવાનું ગમે છે. એક દિવસે એક મોટું કોળું આવે છે અને ચીચવાના એક છેડે બેસી જાય છે. આ મેદાનમાં ચીચવો છે જેને આપણે ઉચક નીચક પણ કહીએ. તો ત્યાં ટમેટાને રમવાનું હતું અને ટમેટા ત્યાં દરરોજ રમવા આવતા હતા. પણ એક દિવસ આ કોળું છે એ કોળું આવી ગયું અને ઉચક નીચક પર બેસી ગયું. તો ચીચવાના એક છેડા ઉપર બેસી ગયું અને ક્યાંય સુધી તે ઊભું જ ન થયું. ત્યારે ટમેટાએ બીજી બાજુ બેસવાનું અને ચીચવાને ઊંચું કરવાનું નક્કી કર્યું. ટમેટાએ કીધું કે મારી જગ્યા ખાલી કરો. પણ કોળું ઊભું થયું નહીં. એટલે ટમેટાએ નક્કી કર્યું કે આપણે બધા ટમેટાં ભેગા થઈએ અને એક બાજુ અહીંયા બેસી જઈએ. એટલે આમાં આપણું વજન વધારે હશે તો આ પલ્લું અહીંયા નીચે આવી જશે અને કોળું અહીંથી આમ ઉપર વયું જશે. એ રીતે. તો નાના ટમેટાએ એકબીજાના ઉપર ચડવાનું શરૂ કર્યું. 1, 2, 3 ટમેટાં, 4 ટમેટાં એમ 25 ટમેટાં ભેગા થયા અને એક છેડા ઉપર બેઠા. પણ કોળું તો હલ્યું જ નહીં. કોળુંનો વજન વધારે હતો. તો કોળું હસવા માંડ્યું. તેથી મોટા ટમેટાએ મદદ કરવાનું નક્કી કર્યું. કેમ કે એ દરરોજ ચીચવા ઉપર રમતા હતા. તો નાના ટમેટાં નીચે ઉતરી ગયા અને કદાવર ટમેટાં માટે રસ્તો કરી આપ્યો. કદાવર ટમેટાં એટલે મોટા ટમેટાં. એના માટે રસ્તો કરી દીધો. તો નાના ટમેટાં એક બાજુ આવી ગયા અને એના માટે મદદ કરી અને મોટા ટમેટાં આવ્યા. તો નાના ટમેટાં 25 જેટલા ભેગા થયા. પણ ટસથી મસ કોળું થયું નહીં. તો હવે જોઈએ કે મોટા કેટલા ટમેટાની જરૂર પડે છે. તો મોટા ટમેટાં આવ્યા 1, 2, 3, 4 એમ 20 ટમેટાં આવ્યા મોટા. ચીચવાનો હવામાં અદ્ધર થયો. તે કોળું બૂમ પાડે છે, મને નીચે ઉતારો, મહેરબાની કરીને મને નીચે ઉતારો. તો જુઓ બાળમિત્રો, અહીં આ છેડો નીચે આવી ગયો અને કોળું અહીંથી આમ ઉપર ચડી ગયું. કેમ કે ટમેટાનું હવે વજન વધી ગયું. કેમ કે મોટા 20 ટમેટાં ભેગા થયા અને કોળાને ઊંચું કરી દીધું. હુર્રે! જોયું ને બાળમિત્રો, અહીંયા શું જોયું? વધુ ભારે કોણ અને હલકું કોણ? તો એક ટમેટું હશે એની સામે એક કોળુંનું વજન વધારે છે. એટલે નાના 25 ટમેટાં ભેગા થયા છતાં કોળું ટસથી મસ થયું નહીં. 25 ટમેટાં કરતાં પણ કોળાનું વજન વધારે હતો. હવે અહીં 20 ટમેટાં મોટા ભેગા થયા તો એ કોળાના વજન કરતાં વધી ગયા. બરાબર. અનુમાન કરો. પાછું આપણને અહીં અનુમાન કરવાનું કીધું છે એટલે ધારવાનું કીધું છે. તમારા વિચાર મુજબ કેટલા નાના ટમેટાં કોળાને ઊંચું કરી શકે છે? હવે આપણે અનુમાન કરવાનું છે કે આપણા વિચાર પ્રમાણે કેટલા નાના ટમેટાં કોળાને ઊંચું કરી શકે. તો નાના 25 ટમેટાં આપણે આગળ જોયું કે નાના 25 ટમેટાં ભેગા થયા હતા પણ છતાં કોળું ટસથી મસ થયું નહોતું. અહીં ઓપ્શનમાં 10, 20 અને 40 એમ ટમેટાં આપ્યા છે. તો 25 તો નાના ટમેટાં આપણે જોયા હતા ને, તો 25થી વધારે એટલે આ 10 અને 20 તો 25થી ઓછા છે. તો 40 ટમેટાની જરૂર પડે. મોટા 20 ટમેટાની જરૂર પડી તો નાના 25 નહીં પણ 40 ટમેટાની જરૂર પડે અને કોળાને ઊંચું કરી શકે. હવે અહીં બીજું છે
કેટલી મોટી કેરીઓ કોળાને સમતોલ રાખી શકે? હવે જુઓ બાળમિત્રો, અહીં આપણને કોળાને ઊંચું કરવાનું નથી કીધું. કોળાને આ રીતે અહીં કોળું અહીંયા બેઠું હોય અને આ રીતે અહીંયા કેરી હોય એ રીતે અહીં સમતોલ રાખવાનું કીધું છે. બરાબર. તો હવે કેટલા કોળાના વજનથી કેરીનું વજન સમતોલ થાય એટલે સરખું થાય. સમતોલનો અર્થ શું થાય? સરખું. તો આપણે અનુમાન કરીએ કે ટમેટાનું અને કેરીનું વજન થોડુંક સરખું હોય, કેમ કે કેરી પણ નાની છે અને ટમેટા પણ નાના છે. તો 15 કેરી સામે કોળાનું વજન સરખું થાય. બરાબર. તો અહીં 15 કેરી હોય તો કોળાને સમતોલ રાખી શકે. સીધું આ લાકડીનું જે છે એ સીધું રાખી શકે. બેમાંથી એક કોઈનો છેડો નીચે જાય નહીં. હવે અનુમાન કરો કેટલા કોળા તમને ચીચવા પર સમતોલ રાખી શકે. હવે અહીંયા તમારા વજન સાથે ચીચવાનું કીધું છે. બરાબર. તો ચીચવા પર એક બાજુ તમારે બેસવાનું અને એક બાજુ કોળું મૂકવાનું. પણ કોળું 2 કિલો જેટલા વજનનું હોય, 1.5 કે 2 કિલોનું હોય. બરાબર. અને તમારું વજન હોય 36 કિલો જેટલું. બરાબર. તો એક કોળું 2 કિલોનું હોય તો 36 કિલો થાય ત્યાં સુધી કોળા મૂકવા પડે ને, તો જ તમારું વજન અને કોળાનું વજન સરખું થાય. તો 36 ભાગ્યા 2 કરી દેવાના. 36 ભાગ્યા આપણે 2 કરી દઈએ તો બંનેનું વજન સરખું થાય. તો 18 નંગ કોળા હોય, 18 દુ 36 થાય. બરાબર. તો 18 કોળા અને તમારું વજન 1. તમે 1 અને 18 જેટલા કોળા મૂકીએ એટલે બંનેનું વજન સરખું થાય. તમારું વજન 36 કિલો છે અને એક કોળાનું વજન 2 કિલો છે. તો 18 કોળા હોય તો 18 દુ 36 થઈ જાય ને, તો બંનેનો વજન સરખો થઈ જાય. એટલે આપણને ચીચવા પર સમતોલ રાખી શકે. હવે અહીં સમજવાનું છે કે તમારા વર્ગના મિત્રોના કેટલાક નામ આપો કે જેમનું વજન લગભગ તમારા જેટલું સરખું હોય. બરાબર. હવે આપણા વર્ગના કેટલાક મિત્રોના નામ દેવાના છે. તમારું વજન 36 કિલો છે તો તમારા કોઈ બીજા મિત્રનું વજન 36 કિલો છે ક્લાસમાં, તો બધાને પૂછવાનું. જેના વજન 36 કિલો હોય તેના નામ અહીં તમારે લખવાના છે. તમારા કરતાં વધારે હોય. જો તમારા કોઈ પણ મિત્રનું વજન તમારું વજન 36 કિલો છે તો તમારા કોઈ મિત્રનું 40 કિલો, 42 કિલો એ રીતે વજન હોય તો તમારે તેના નામ અહીં લખવાના છે. તમારા કરતાં ઓછું વજન હોય તેવા મિત્રોના નામ ગોતવાના છે અને તેના નામ અહીં કમાં લખવાના છે. તમારે મિત્રો તમારા હોમવર્ક બુકમાં આ રીતે લખવાનું છે. તમારો હાથ સીધો રાખીને એક હાથ પર કેટલા પુસ્તક ઉંચકી શકશો એ અહીં લખવાનું છે. આ છે બેબી, તેનો હાથ આ રીતે અહીં સીધો હોય. તેના ઉપર કેટલા પુસ્તક રાખી શકીએ તે અહીં આપણે લખવાનું છે. તો અહીંયા આગળ પુસ્તકનો ઢગલો કરીએ તો ક્યાં સુધી તમે વજન ખમી શકો? એક હાથ ઉપર કેટલા પુસ્તક ઉંચકી શકો? 4, 5 પુસ્તકથી વધારે ઉંચકી શકીએ નહીં. તો આપણે એ પણ અનુમાન કર્યું છે. તો અહીં આપણે લખવાનું છે કે 5 પુસ્તક. બરાબર. બાળમિત્રો, તમને વધુ ભારે અને વધુ હલકી વસ્તુ કોણ અને કેવી છે તેના વિશે સમજ મેળવી. તો આપણે અહીં આ વિડીયોનો વિરામ કરીએ છીએ. આગળનું આપણે આવતા વિડીયોમાં ભણીશું.